જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ મગજ। લાલાને ભોગ ધરવામાં પણ ચાલે છે અને આમ પ્રસાદીમાં પણ ચાલે છે। લાલાને ખૂબ જ પ્રિય છે મગજ। તો આપણે મગજ બનાવવાની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે જોશે 1 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે, 1/3 કપ મેં પીસેલી સાકર લીધી છે, ઇલાયચી પાવડર અને 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ જોશે અને 1.5 ટેબલસ્પૂન જેટલું મેં દૂધ લીધું છે આપણે ધાબો દેવા માટે। તો આપણે દૂધને પહેલાં ગરમ કરીશું। એમાં આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું અને આ લોટ છે એ મેં ચાળીને જ લીધો છે। ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવાનો, એટલે મેં આ લોટ લઈ લીધો છે। હવે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે। ઘી અને દૂધ આપણે મિક્સ કરી લીધા છે અને લોટને આપણે આ રીતે ફેલાવી દઈશું। પછી એમાં આપણે ધીમે ધીમે મિક્સ કરતા જઈશું આ રીતે। આ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે અને મોન આપવાનું છે। જેમ આપણે મોનથાળમાં પણ આ જ રીતે આપણે કરીએ છીએ। મોનથાળમાં આપણે 1 તારની ચાસણી લઈએ છીએ। હજી આપણે થોડુંક જોશે। તો આ રીતે આપણે ચલાવી લેશું અને હવે આપણે હાથેથી કરવું પડશે મિક્સ, એટલે આપણા બધા લોટમાં બેસન મિક્સ થઈ જાય, ઘી અને દૂધ ને આને આપણે આ રીતે મિક્સ કરવાનું છે। બધામાં બેસી જવું જોઈએ। હવે આને આપણે રેસ્ટ આપવો પડશે થોડી વાર। આ રીતે 10-15 મિનિટ આપણે આને રેસ્ટ આપીશું અને ઢાંકીને રાખી દઈશું। હવે આપણો લોટ ચડાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। જો તમે જોઈ શકો છો એકદમ સરસ કણીદાર અને બધામાં મિક્સ થઈ ગયો છે। તો મેં આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું, ઘી નાખીશું સોરી। ઘી આપણું ગરમ થઈ રહ્યું છે, સરસ આપણું મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું લોટ ઉમેરતા જશું અને આપણી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ। આ રીતે આપણે ચલાવતા જશું। ગોલ્ડન બ્રાઉન થાય અને એકદમ શેકાવાની સરસ સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકીશું। કણીદાર થશે આપણો મગજ સરસ। આ આપણે ચાળવું હોય તો ચાળી પણ શકીએ અને નહીં તો મિક્સીમાં પણ આપણે કરી શકીએ છીએ ગ્રાઇન્ડ। આ રીતે આપણે મિક્સર ચલાવતા જશું। અત્યારે આમાં ઘી થોડું ઓછું લાગે, પછી એકદમ સરસ થઈ જશે અને ફૂલવા લાગશે લોટ। તો આ રીતે આપણે ચલાવતા જઈએ। તો હવે આપણો મગજ સરસ શેકાઈ ગયો છે, એકદમ કણીદાર મગજ તૈયાર થશે આપણો સરસ। હવે એકદમ સરસ સુગંધ બી આવી રહી છે। આમાં આપણે કલર પણ નાખવો હોય તો નાખી શકીએ છીએ, પણ આપણો કલર સરસ આવી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું। આ રીતે આપણે એને ઠંડુ આમાં પેનમાં થશે એટલે શેકાઈ બી જશે અને ઠંડુ બી થશે।
હવેલીમાં ને એમાં બધામાં એકદમ લીસો મગ હોય છે. આ મેં કરકરો છે બનાવ્યો છે એટલે કણીદાર બનશે. હવે આને આપણે ઠંડો થવા દેશું. હવે આપણું આ મિશ્રણ મેં પ્લેટમાં કાઢી લીધું છે અને એકદમ ઠંડુ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું દળેલી સાકર. એ મેં 1/3 કપ લીધી છે. તો આ રીતે આપણે મિક્સ કરીશું. એમાં આપણે ઇલાયચી પાવડર જેટલું જોઈએ એ પ્રમાણે આપણે ટેસ્ટમાં નાખવાનું અને આ રીતે આપણે એકદમ મિક્સ કરીશું. અત્યારે મેં આ રીતે મિક્સ કરી રહી છું અને સરસ આના લાડુ વાળી લઈશું. આમાં આપણે ટેસ્ટ મુજબ આપણે ડ્રાયફ્રૂટ પણ આપણે નાખી શકીએ છીએ. કાજુ બદામની કતરણ લીધી છે મેં, એ આપણી ચોઈસ પ્રમાણે. અને આમાં ચારોલી પણ આપણે રાખી શકીએ છીએ. તો હવે આના આપણે લાડુ વાળીશું. તો આ રીતે આપણા લાડુ વળાઈને તૈયાર છે. જો તમે પણ ટ્રાય કરજો અને બનાવીને કોમેન્ટ કરીને મને કહેજો કે કેવી બની છે આ રેસીપી. તો તમને મારી આ રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ.